વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો છે। કપરાડામાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ આવી છે। વરસાદ થતા જંગલ વિસ્તારમાં આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ડુંગરાળ વિસ્તારોમાં વરસાદ થતા ચેકડેમ છલકાયા છે। નાના ચેકડેમ ઓવરફ્લો થતા ખેતીનો ફાયદો થશે। વલસાડ જિલ્લાના દ્રશ્યો સામે આવ્યા છે। વલસાડ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે અને સૌથી વધુ વરસાદ કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારમાં વરસતા તમામ નદીઓમાં નવા નીરની આવક થઈ છે। તો ખાસ કરીને જે નાના ચેકડેમો બનાવ્યા છે તેમાં નવા નીરની આવક થઈ છે। આ પ્રકારના ચેકડેમ જે થવાથી જે ખેતીને ભારે ફાયદો થતો હોય છે અને જે આ પાણી જમીનમાં ઉતરતું હોય છે એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો આવા પ્રકારના નાના ચેકડેમો ભરાવવાથી જે આજુબાજુનો જે વિસ્તાર છે તેમાં ભારે જે હરિયાળી છવાઈ છે અને આહલાદક દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે અને આ પ્રકારના જે દ્રશ્યો છે એ પ્રવાસીઓ માટે ખૂબ જ આકર્ષક હોય છે। જોકે હજી પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, તેને કારણે ધરતીપુત્રોમાં ભારે ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વલસાડ।